નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। બોટાદથી સમાચાર। સાળંગપુર હનુમાનજીના નામ અને સ્વરૂપોને હવે કોપીરાઇટ અને ટ્રેડમાર્ક। હનુમાનજીના દિવ્ય સ્વરૂપો કિંગ ઓફ સાળંગપુરનું કોપીરાઇટ સર્ટિફિકેટ લેવાયું। ટેમ્પલ કમિટીએ કોપીરાઇટ ટ્રેડમાર્ક મેળવીને કાયદાકીય સુરક્ષા કવચ મેળવ્યું છે। ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો વ્યાવસાયિક દુરુપયોગ ન થાય તે માટે નિર્ણય લેવાયો છે। કષ્ટભંજન દેવના વિવિધ સ્વરૂપ સહિત અન્ય બૌદ્ધિક સંપત્તિના હકોની નોંધણી કરાઈ। આધ્યાત્મિક વારસાનું સંરક્ષણ કરવાના આશયથી હાથ ધરાયા પ્રયાસો। તમામ પ્રમાણપત્રો ભાવપૂર્વક દાદાના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા તો સમગ્ર પ્રક્રિયા દેશની અગ્રણી લો ફર્મ દ્વારા પૂર્ણ કરાઈ હતી। મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું હતું કે સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવું એ સમયની માંગ હતી અને આ દિવ્ય વારસાના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે આગામી વર્ષોમાં પણ સતત પ્રયાસો ચાલુ રહેશે। હનુમાનજી મહારાજના અલગ અલગ વિવિધ સ્વરૂપો તેમજ કિંગ ઓફ સાળંગપુરની જે દિવ્ય મૂર્તિ છે એ મૂર્તિ એ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રને લઈને ધ્યાનમાં રાખી આજે એમના ટ્રેડમાર્ક કોપીરાઇટ્સ કરાવ્યા છે। આના કોઈ દુરુપયોગ કે મિસયુઝ ના કરી શકે એ હેતુથી આપણી સાળંગપુરની આગવી ભક્તિ પરંપરા સેવા પરંપરાઓ જળવાઈ રહે એ હેતુથી આ કાર્ય સંપન્ન થયું છે।